પત્રવ્યવહારથી અમારો વિરોધ નોંધાવ્યો હતો। જીકે લક્ષ્મી સિમેન્ટ દસ્તાન, મામલતદાર શ્રી પલસાણા, ટીડીઓ સાહેબ પલસાણા, પ્રાંત અધિકારી શ્રી કામરેજ અને કલેક્ટર શ્રી સુરત, જીપીસીબી સુરત, જીપીસીબી ગાંધીનગર, પણ એનો કોઈ નિવારો આજ સુધી આવ્યો નથી। રેલવે યાર્ડમાં રેલવે યાર્ડ દ્વારા ઉતરતો માલ મટીરિયલ જેવું કે સિમેન્ટ પ્રોડક્ટ તેને લીધે આજુબાજુના 500 મીટરના ઘરોમાં રહેવાસી વિસ્તાર હોય ખૂબ મોટી સંખ્યામાં પ્રદૂષણ થાય છે। એ પ્રદૂષણને લીધે લોકોના સ્વાસ્થ્ય પર ખૂબ મોટું હાનિકારક નુકસાન થયેલું છે। આજ દિન સુધી એનો કોઈ નિકાલ ન આવતા આજે બહોળી સંખ્યામાં સ્વયંભૂ ગામજનો ભેગા થયા અને એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે આજ પછી કોઈ જે દિવસે રેલવે યાર્ડમાં સિમેન્ટની કોઈ પણ પ્રોડક્ટ ઉતરશે તેનો જંગી વિરોધ કરવામાં આવશે। એવું નથી સાહેબ, અમે બી ઘણી વખત આ વસ્તુનું બહુ અમારી કંપની સાથે ડિસ્કશન થયું છે, પછી રેલવેમાં બી અમે રજૂઆત કરી છે, પણ અમને ત્યાંથી રેલવેમાંથી ખાસ કરીને કંપની તો હંમેશા રહે છે સાથે, પણ રેલવેમાંથી અમને જે નહોતો સપોર્ટ મળ્યો એ આ તમારા લેટર દ્વારા અમને સપોર્ટ મળ્યો અને મેં તમને આજે આ પત્ર બી બતાવ્યો કે અમને રેલવેએ આ જે પરમિશન આપી છે એ તમે જોઈ શકો છો કે ભાઈ એ અમને હવે બાંધવાની છૂટ આપી છે। તો અમારું બી ગામવાળાને એક જ નિવેદન છે કે ભાઈ તમે જો ખર્ચો બહુ મોટો છે પણ છતાંય તમે જો 2-3 મહિના જોઈ લો અને તમારી રિક્વાયરમેન્ટ મુજબ અમે કામ કરી શકીએ તો કરવા દેજો, નહીં તો અમે બંધ કરી દઈશું।